બનાસકાંઠાના થરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 2-3માં છેલ્લા 2 માસથી રહીશો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થરાદ નગરપાલિકાની બેદરકારીથી છેલ્લા કેટલાય દિવસોથી ખુલ્લી ગટરના પાણી રોડ પર રહેલાતા સ્થાનિક લોકો અને બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં નારાયણદેવી મંદિર, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને બાલ મંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગટરના ગંદા પાણી રોડ પર રેલાવાને કારણે વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકાને અનેક રજૂઆતો કરી છતાં ગટરનો કોઈ પ્રશ્ન હલ ન થતા બહોળી સંખ્યામાં લોકો નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અને અહીંના વોર્ડ નંબર 3ના વિસ્તારમાં સતત 1.5 મહિનાથી રોડ ઉપર પાણીની રેલમ-છેલમના ગટરો તૂટી ગયેલી છે, નાણાં નાખવામાં આવતા નથી. અને બાજુમાં જનતા સ્કૂલ આવેલી છે, મોટી સ્કૂલ છે, થરાદની 2 નંબરની હાઈસ્કૂલ છે, અને નાણદેવી શાળા પણ આવેલી છે, અને અનાજનું મોટું ગોડાઉન છે. અને બાકી ધાર્મિક સ્થળો નાણદેવી માતાનો મેઇન રસ્તો છે. અહીંને પશુ દવાખાનાનો મુખ્ય વિસ્તાર છે. એ રોગચાળો ફાટવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, ભીતિ છે. અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થઈ જાય, ચાલીને જવાવાળા બહુ હેરાન થયા છે. થરાદ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા લેખિતમાં મૌખિકમાં પણ અમારી ગટરનું કોઈ ધ્યાન લેતું નથી. અને ત્યાં મસ્જિદ, નામદેવ સ્કૂલ, નામદેવ મંદિર, મોગલ માતાનો ધામ આવેલું છે. અને કેટલા સમયથી અમારો આ પ્રશ્નનો કોઈ નિકાલ આવી રહ્યો નથી અને ગંદકી ફેલાઈ રહી છે. અને નગરપાલિકાને જો રજૂઆત કરવા જાઓ તો અમને ખોટી રીતે નોટિસો ફટકારે છે કે તમારામાં દબાણ છે, આમ છે. અને ત્યાં ઓપન ગટરો એટલી આવેલી છે તો અમારે તમામ ગંદકી અમારી ઘર પાસે લઈ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 2માં છેલ્લા 6 મહિનાથી ગટરનો પ્રશ્ન છે. ત્યાં જનતા સ્કૂલ, નાણદેવી પ્રાથમિક શાળા, નાણદેવી માતાનું મંદિર, મસ્જિદ અને 10થી વધુ ધાર્મિક સ્થળો આવેલ છે. ત્યાં સ્થાનિક લોકોને રહેવામાં પણ બહુ તકલીફ પડી રહી છે ખુલ્લી ગટરને લઈ. અને આજે એસડીએમ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે